તો યો વોટ્સઅપ ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો કેમ છો બધા? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજના વ્લોગની અંદર. તો બધાને એમ થશે કે ઓહો આજ તો વળી કઈ બાજુ દીવી ગયો કે ઉપરા ઉપરી વ્લોગ આવે છે. તો એમાં એવું હોય કે આપણે છે ને ટ્રીપમાં જવાનું એક નક્કી થયું છે. 200-250 જેવું કિલોમીટરની ટ્રીપ છે. એટલે પછી એટલે બેક ટુ બેક વ્લોગ એટલે આવે છે. બાકી તમને ખબર જ છે ને. મમ્મી આ બાજુ આવો, આ બાજુ આવો. શું તમે ટ્રીપ માટે એક્સાઇટેડ છો? ઓકે. હર્ષદભાઈ ઇધર 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 ઇધર. શું તમે ટ્રીપ માટે એક્સાઇટેડ છો? તમે તમારો દુબઈનો પરફ્યુમ નહીં બતાવો ઓડિયન્સને. શું તમે એક્સાઇટેડ છો? दुबई का होती दुबई का होती ये परफ्यूम परफ्यूम दुबई से मंगवाती, इसे निकाल क्यों रहे हो? इसको ऐसे घोंटी, ये पकड़ती, इसको ऐसे मलती. हैप्पी होली, हैप्पी होली. 3 વાગી ગયા છે હવે. ચાલો તો હવે આપણે નીકળવાની તૈયારી કરીએ. જો આપણું બેગ પેક થઈ ગયું છે અને આની અંદર તમને ખબર જ છે પાવરફુલ મશીન પેક છે. અને જો બાકી બધું કમ્પ્લીટ છે. હવે ફટાફટ હવે ગાડી આવે ને એટલે હવે સીધું નીકળવાનું જ છે. અને પછી હવે તમને મળીએ ગાડી. ચાલો બધા. મમ્મી ટેસ્ટ તો કરો મોન્સ્ટર. મને નો ભાવે, ઉલટી થાય. ટ્રાય તો મારો. નહીં મજા આવે તો પણ ઘા કરી દેજો. बोतल दे ना खा करता है हाँ. दे दीजिए कोकोड़ो बर करने के થોડી ખાઈશ થોડી એટલે તો હું ખીચડી ખાઉં. મોન્સ્ટર આવી ગયું આપણે. ભાઈ ઓનલાઈન પેમેન્ટ નહોતું ને એટલે જો ન્યા ભરાય બે પીનું હવે ધોવન મેં કીધું તું. पीऊ वजह पी लियो तो जी एक ले आवी ના ના શાંતિ पीऊ ઓ હે તો હવે જો સાળંગપુર પહોંચવામાં થોડીક જ વાર છે. અને ગાડી આપણી રાખી છે ઊભી ચેકિંગ કરવા માટે. તમે જોઈ સાહેબ આવે ક્યારે. એક તો ઉતાવળ છે, મોડું થાય છે. ચેક કરી લે તો કામ થાય પૂરું. કેટલા વાગી ગયા ભાઈ? 6:14 કેટલા? 6:14 અને 14 થઈ ગઈ છે. હમણાં ચૂંટણી ને એવું છે ને એટલે ચેકિંગ ને એવું હાલતું છે. રોહિકા તો આવતા નથી હવે. ગજબ બેજતી છે. થઈ ગયું? એ સહી. હે? હું કીધું બોલાવ્યા એને આવતાય નતા હે. આવતા નતા મેં ઓલે કીધું આવવાનું નકર અમે રજા રહી. એક તો મોડું થાય છે ને. હાજી ઓલા ભાઈને કીધું તો ઓલો કે જાત રહી તો ઓલી ગાડી ચેક કરી તો ઈ કે, મેં તો આરસી બુક ખુલ્લી રાખી. મને ખબર લાગતું જ મેં તું ડેકી ચેક કરશે એટલે મેં તું ડેકી નું.
તો ફાઇનલી હવે સાળંગપુરના મંદિરે પૂગી ગયા છે. તો તમે જોઈ શકો મંદિર દેખાય અને પાર્કિંગની જગ્યાએ મળી ગઈ છે આપણને. તો હાલો ફટાફટ એક સરપ્રાઈઝ છે તમારા માટે. કોઈક બીજું હતા ને આવ્યું છે ભેગું. એ હવે તમને એ લોકો ભેગા થાય ને ત્યારે હું તમને કહીશ. તો આપણે નથુરામ આવી ગયા છે. સરપ્રાઈઝ એ દેવલું છે દેવલું. તો આપણે આવી ગયા ને, આપણે રૂમ લઈ લીધો હોય. તો હવે રૂમ બાજુ જાય છે સામાન મૂકવા. કા નથુ હા સામાન મૂકવા જાય છે. પછી હમણાં મંદિરે દર્શન કરવા જાવું સિસ્ટમેટિક. તો હવે જો રૂમ ગોતી લીધા છે, મસ્ત મળી ગયા છે. પછી નિરાયતે છે ને આવીને પ્રસાદી લઈને હું તમને બધાને બતાવી કે રૂમ કેવા છે. અત્યારે જો મોટું મોટું ધોઈ નાખ્યું છે અને હવે નીચે જાય છે આપણે. આ જો પ્રસાદ આવી ગયો હવે. નાથુ લઈ લીધો ને પ્રસાદ? હર્ષદભાઈ રેડી ને? ચાલો પ્રસાદ લઈએ ને પછી તમને મળીએ. અત્યારે જો બધા જમે છે. તો હવે છે ને હનુમાન બાપાની જે મૂર્તિ હતી ને એ મૂર્તિ આપણે આવી ગયા છે ને. ત્યાં છે ને કન્સ્ટ્રક્શન હાલે છે. જો દેખાય ને? અમે હું ને નથુ બે આવ્યા હતા જોવા કે કેટલે કામ પહોંચ્યું હું હે એ. પણ હવે એ નસીબમાં નહીં હોય. કદાચ જો નસીબમાં હશે તો કાલે સવારમાં ખુલી જાય. બાકી તો હજી અહીંથી જ દર્શન કરવાના રહે. જોઈ લ્યો. બને એટલું ક્લિયર કરવું હોય ઇમેજને. તો જો કાંઈક આ એક ગાર્ડન પણ મસ્તનું છે. હમણાં તમને હું ગાર્ડન બતાવું. અમારે અત્યારે કેવું થાય, નીચે જોઈને હરખું હારવું પડે, કારણ કે ફ્લેશ લાઇટ મોઢા ઉપર આવે ને તો આખો અંજાઈ જાય. જો આવું ટાઈપનું ગાર્ડન છે. તમે જોયું એવી રીતે. ચાલો હવે થોડાક આગળ જઈએ, કંઈક નવું રેકોર્ડ કરવા માટે કંઈ દેખાય તો. સફાઈનું કામકાજ એટલે આ એક બહુ સારી પ્રોસેસ છે. કે દર્શન ને બધું થઈ જાય એટલે પછી સફાઈ કામકાજ ચાલુ કરી દેવાનું એટલે સ્વચ્છતા રહીએ. ગેટ કઈ બંધ થાય? 2 કલાક પછી. 2 કલાક પછી. ગેટ નંબર 3 કઈ બાજુ છે? આ બાજુ છે કે ઓલી બાજુ? ઓલી બાજુ છે. હાલ મૂકી જાવ ને. હાલો હાલે પગાવ.